સરહદી વિસ્તાર થરાદ તાલુકાના એક ગામમાં ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો. કેનાલમાં ગંદકીનો પાર ન હતો અને વારંવાર સિંચાઈ માટે પાણી છોડવાની રજૂઆતો બાદ પણ નિર્ભર તંત્રના કાન પાસે અન્નદાતાનો અવાજ પહોંચતો ન હતો. જોકે તાલુકાના ઇઢાટા ગામના ખેડૂતોએ છેલ્લા સીમાડા સુધી પાણી ન પહોંચાડાતા તંત્ર સામે ઢોલ વગાડ્યો. ઢોલ વગાડતા આ ખેડૂતો કોઈ સારા સમાચારને લઈ ઢોલ નથી વગાડતા, પરંતુ નર્મદા નિગમના ઘોર નિંદ્રાધીન અધિકારીઓને જગાડવાની કોશિશ સાથે ખેડૂતો કેનાલ પાસે પહોંચી ઢોલ વગાડી વિરોધ કરી રહ્યા છે. ઇટાટા ડિસ્ટ્રીબ્યુટરની અંદર છેલ્લા સીમાડા સુધી પાણી ન મળતા ખેડૂતો અને ગ્રામજનોએ નર્મદા નિગમના આળસુ અધિકારીઓને કેનાલમાં ઢોલ વગાડી રજૂઆત કરી છે. જો સૂકી ભટ્ટ કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતનો રવિ પાકને સંજીવની જડીબુટી મળી શકે છે. પાણીનો આટલો ત્રાસ છે અને સાહેબોને વારંવાર રજૂઆત કરો. અમે તો સાહેબને રજૂઆત કરી, પ્રભુજીને રજૂઆત કરી. અમે સાહેબ કીધું આ કરો, પાણીનો પ્રોબ્લેમ બાપજી કરો કોણ. તાકે હું કોણ છું એને પાણી છોડો આ વાત થાય છે. પાણી કાંઈ ભાળતા નથી. અમને અમે ટેબલો આવી ગયા છો એટલે ટેબલો આવી ગયા છો, કોઈ અમારો વેત બીજો નથી. હવે શું કરી કહો. ખેડૂતો દ્વારા અધિકારીઓ પર મિલીભગતનો આક્ષેપ. કેનાલ અને કેનાલના કૂવામાંથી માટીનો નિકાલ નહિવત. ગેટમેન સિંચાઈનું પાણી ન છોડતા હોવાની ફરિયાદ. આસપાસના ગામોના ખેડૂતોની હાલત દયનીય. 1 મહિનો લેટ પાણી મળ્યું છે ત્યારે ખેડૂતો પરેશાન છે. ઇટાટા ડિસ્ટ્રીબ્યુટરમાં આવતા અધિકારીઓની મિલીભગતના કારણે ખેડૂતોને ખૂબ જ હેરાન પરેશાન કરી રહ્યા છે. નર્મદા વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલના અધિકારીઓ અને ગેટમેન સિંચાઈ માટે પાણી ન છોડતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય છે. ઇટાટા ગામમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવી રહ્યું છે, પરંતુ એ લોકો દ્વારા દિવસે પાણીની માંગ છે, પરંતુ આગળના ગામના લોકો એક સાથે પાણીનો ઉપાડ કરતા હોવાથી દિવસે એમને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતું, પરંતુ રાત્રે સતત અત્રેની કચેરી દ્વારા એમને પૂરતા પ્રમાણમાં છેલ્લા 1 મહિનાથી પાણી આપવામાં આવી રહ્યું છે. અત્યારે તો પાણી આવતું જ નથી. એ લોકો એમ કહે છે કે અમે રાતે છોડીએ, રાતે 2 વાગ્યા સુધી પાણી આવતું નથી કાંઈ. બરાબર ને? હવાનો જો એટલે ખાલી કેનાલો છે, રાતે જો દાડે જો તો ખાલી કેનાલો છે. હવે ક્યારે પાણી આવે? અધિકારીઓને રજૂઆત કરે, એ લોકો જવાબ હરકો આપતા નથી. એટલે ખેડૂતોનો એટલો ત્રાસ છે કે હજપાર વગરનો. અને અત્યારે અમે સરકારને પણ રજૂઆત કરીએ છીએ. આમાં સરકાર નિર્ણય તાત્કાલિક નહીં લે તો અમે ખેડૂતો આંદોલન માથે ભૂખ હડતાલ માથે બેસીશું. અધિકારીઓને લેખિત અને મૌખિક કરાઈ છે રજૂઆત. અધિકારીઓનો દાવો સિંચાઈ માટે પાણી છોડાય છે. જો પાણી છોડાય જ છે તો કેનાલો સૂકી ભટ્ટ કેમ? ઇટાટા ડિસ્ટ્રીબ્યુટરમાં સમયસર પાણી છોડવા માટે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પણ નર્મદા કેનાલના અધિકારીઓએ પાણી આપવામાં આવી રહ્યું છે, પાણી ન આપવાની વાતને તેઓ ફગાવી રહ્યા છે. સમયસર પાણી આપવામાં આવે છે અને ખેડૂતોના આક્ષેપો ખોટા છે એમ તેઓ જણાવી રહ્યા છે. જોકે હાલ તો સવાલ એ જ છે કે પાણી જો છોડાય છે તો કેનાલો સૂકી ભટ્ટ કેમ છે? પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.